હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ વામજા એજ્યુકેશન। આ વિડીયોની અંદર આપણે શીખવાના છીએ ધોરણ 8 વિષય ગણિત ચેપ્ટર 10 છે ઘાત અને ઘાતાંક, જેમનું સ્વાધ્યાય 10.1 નો ક્વેશ્ચન નંબર 4 છે। આપણે એકદમ વ્યવસ્થિત રીતના આ વિડીયોની અંદર શીખીશું। સૌથી પહેલા તમારે બધાએ વિડીયોને લાઇક કરી દેવાનો છે તથા આ વિડીયોને તમારા ફ્રેન્ડ સાથે શેર કરી દેવાનો છે। જેને સબસ્ક્રાઇબ નથી કર્યું તેને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન દબાવી દેવાનું છે। તો ચાલો બાળકો શરૂઆત કરીએ સ્વાધ્યાય 10.1 નો ક્વેશ્ચન નંબર 4। ક્વેશ્ચન નંબર 4 ની અંદર પેટા બે દાખલા આપેલા છે। બંને દાખલાને આપણે શાંતિથી સરસ રીતે સોલ્યુશન કરીશું અને શીખીશું। તો આમાં છે ક્વેશ્ચન નંબર 4 કિંમત શોધો। એની અંદર પહેલાની રકમ છે 8 ની -1 ઘાત ગુણ્યા 5 ની 3 ઘાતના છેદમાં 2 ની -4 ઘાત। કેટલું સહેલી રીતના શીખવીશ તમે જોજો। જ્યારે આપણને ખબર છે માઇનસ ઘાત હોય તો એના છેદમાં આપણે લખી નાખીએ તો પ્લસ ઘાત થઈ જાય, અને જ્યારે આ છેદમાં માઇનસ કોઈની ઘાત હોય તો એને ઉપરની બાજુ લખો તો પ્લસ ઘાત થઈ જાય। જેમ કે 8 ની -1 ઘાત હોય તો એને હું 1 છેદમાં 8 ની 1 ઘાત લખું તો આ માઇનસ હતી પ્લસ ઘાત થઈ ગઈ। અથવા તો 1 છેદમાં 2 ની -4 ઘાત હોય તો આને આવી રીતના અંશમાં 2 ની 4 ઘાત લખી શકું। ઉપરની બાજુ વહી ગયું તો માઇનસ હતો એ પ્લસ થઈ ગયો, અને આનો મિનિંગ આના છેદમાં 1 એવો જ થાય, એટલે ઊંધું કર્યું। વ્યસ્ત કરો તો ઘાત હોય ધન હોય તો ઋણ થાય, ને ઋણ હોય તો ધન થાય। તો આને નીચે જવા દઉં તો ઘાત ધન થઈ જશે, આને ઉપર જવા દઉં તો આની ઘાત ધન થઈ જશે। તો ચાલો 2 ની 4 ઘાતને ઉપર જવા દઉં છું, -4 ઘાતને તો +4 થઈ ગઈ। બાજુમાં 5 ની 3 ઘાત એ ધન જ ઘાત છે તો ભલે રહ્યો એમને એમ। ત્યારબાદ અહીંયા છે 8 ની -1 ઘાત, તો એને લખી નાખ્યા આપણે 8। હવે એક વસ્તુ તમે જોજો, 2 ની 4 ઘાત ઉપર લખ્યું છે મેં, બરોબર? તો 2 ની 4 ઘાતને 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 લખી શકું કે નહીં 4 વાર? તો કે હા, શું કામ લખાય કહું તમને। અને 5 ની 3 ઘાત અને છેદમાં 8 છે, એને હું કેવી રીતના લખી શકું? તો કે જો આવી રીતના લખી શકું, 2 ગુણ્યા 2 4 અને 4 2 8। હા કે ના? 8 ના આમ લખી શકું, 2 2 4 અને 4 2 8। તો કે હા। શું કામ મેં આ રીતે લખ્યા? તો આમાં ત્યાં સરખા બગડા છે એ ઉડી જાય એટલા માટે બાળકો સોરી આવી રીતના લખેલા છે। ચાલો હવે જોવો જોઈએ વૈધું શું? તો કઈ ઉપર 2 ગુણ્યા 5 ની 3 ઘાત વૈધા, તો અહીંયા હું લખું છું 2 ગુણ્યા 5 ની 3 ઘાત। હવે 2 વૈધા છે, બરોબર? એ 2 એમને એમ રાખું। 5 નો ઘન કેટલો થાય? 125। 5 5 25, 25 5 125, એટલે 5 નો ઘન 125 થાય। અને 125 ના ડબલ કરો તો 100 ના ડબલ 200 અને 25 ના ડબલ 50, એટલે 125 ના ડબલ 250 થાય। એટલે 250 જે આવ્યો આ જ આવ્યો આપણો ફાઇનલ આન્સર। ડન? સમજાઈ ગયું? ખાલી આમાં એટલું જ છે કે 8 ને આપણે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 લખ્યા। આટલી વસ્તુ તમે શીખી જાવ એટલે દાખલો તમને આવડી જાય, બાકી બહુ સહેલું જ છે। ચાલો નેક્સ્ટ, એના પછીનું જોવો જોઈએ કેવી રીતે કરશું। સૌથી પહેલા હું શું કરીશ, જો બધાયની ઉપર -1 ઘાત છે તો હું આને આવી રીતના લખી શકું, બધાયની ઘાતને ભેગી લખી શકું। જેમ કે અહીંયા 5 ગુણ્યા 2 ગુણ્યા 6 લખી લઉં, અને બધાની ઉપર ભેગી -1 ઘાત લખી લઉં। આપણે એવું ભણ્યા હતા કે a ની n ઘાત અને b ની n ઘાત, તો આવી રીતના લખી શકાય, a b ની ભેગી n ઘાત લખી શકાય। અથવા તો આવી રીતના ભેગું હોય, a b ની n ઘાત હોય તો એને અલગ અલગ આ n આને ગુણે અને આને ગુણે, એટલે કે a ની n ઘાત ગુણ્યા b ની n ઘાત આવી રીતના કહી શકાય। આવું ભણ્યા હતા આપણે, હા કે ના? તો આ અલગ અલગ હતા તો એમે બધાને ભેગી ઘાત લખી નાખી। ચાલો હવે અંદરનો ગુણાકાર કરી દઉં। 6 2 12, 12 5 60, કેટલા એવા 60। ડન? ગુણાકાર સૌના આવડે તો 60 અને એની -1 ઘાત। હવે કયો જોઈએ તમે, -1 ઘાત કાઢવું હોય તો શું કરવાનું? બધાય છોકરાઓ બોલે, બરોબર? શું બોલે કે સાહેબ છેદમાં જવા દો 60 ને, એટલે 60 ની 1 ઘાત એટલે 60 થઈ જાય। સાચી વાત? તો કે હા। તો ચાલો આવી ગયો આપણો જવાબ। તો આ રમતા રમતા 2 દાખલા થઈ ગયા, અને આની સાથે સાથે આપણું આ જે ક્વેશ્ચન નંબર 4 છે એ થઈ ગયું ભાઈ। આશા રાખું છું કે આ તમને ક્વેશ્ચન છે 2 સરસ રીતના દાખલા સમજાઈ ગયા હશે। જો સમજાના છે તો ચોક્કસથી તમારે વિડીયોને લાઇક કરી દેવાનો છે। ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન દબાવવાની છે, તથા આ વિડીયોને તમારા ફ્રેન્ડ સાથે તમારે શેર કરવાનો છે। અને પ્લે સ્ટોરમાંથી વામજા એજ્યુકેશન એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો, એમાં સાઇન અપ કરજો,
ફ્રી કોર્સિસ નામનો ઓપ્શન છે તેની અંદર જાશો તો તેમાં તમને બધા જ વિડીયો લાઇન્સો જોવા મળશે, પરંતુ એ ઉપર તમારે સૌથી પહેલાં તમારું ધોરણ કે જે કાંઈ કેટેગરી હોય સિલેક્ટ કરી લેવાની. કોર્સિસ નામના ઓપ્શનમાં જઈને તમે તમારા ધોરણનો કોર્સ ખરીદી શકો છો. લિંક નામના ઓપ્શનમાં જઈ અને તમે વોટ્સઅપ ગ્રુપની લિંક તમને મળી જશે 8મા ધોરણની, તેમાં ચોક્કસથી જોઈન થઈ જવાનું છે. મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આવજો. બાય બાય. ધન્યવાદ.